3 વર્ષનો ઓપીટી હોય યસ તેમાં પછી લોકો H1B માટે એપ્લાય કરે તો તમે કેમ ન કર્યું? મેં કર્યું હતું પણ લોટરીમાં સિલેક્ટ નહીં થયું. આપણા પૃથ્વીશભાઈ છે અહીંયા આવ્યા છે, બરોડાથી આવ્યા છે, નોર્થ કેરોલિનામાં જ રહે છે માસ્ટર્સ કમ્પ્યુટર સાયન્સમાં કર્યું. અને હમણાં શું કરો છો? અત્યારે એઝ અ સોફ્ટવેર એન્જિનિયર જોબ કરું છું. એટલે 3 વર્ષથી સોફ્ટવેર એન્જિનિયર કરો છો. યસ ઓકે. અને તો લોકો શું કરે, F1 પર આવે, F1 વિઝા પર, પછી 3 વર્ષનો ઓપીટી હોય યસ તેમાં પછી લોકો H1B માટે એપ્લાય કરે તો તમે કેમ ન કર્યું? મેં કર્યું હતું પણ લોટરીમાં સિલેક્ટ નહીં થયું. અને એટલે પછી જ્યારે સેકન્ડ ટાઈમ લોટરીમાં સિલેક્ટ નહીં થયું આઉટ ઓફ ધ 3 અટેમ્પ્ટ્સ, ત્યારે પછી ઓપ્શન્સ જોવાના ચાલુ કર્યા મેં. એટલે O1 વિઝા જે છે વિચ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી વિઝા, એ એક ઓપ્શન હતું જે મેં જોવાનું સ્ટાર્ટ કર્યું અને એની પર જ પછી આગળ કામ કર્યું. એટલે O1 વિઝામાં શું હોય? એટલે ઇટ ઇઝ અબાઉટ યોર પ્રોફાઇલ. એટલે તમારું જે કામ છે, તમે તમારા ફિલ્ડમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરેલું હોય એ તમારા પ્રોફાઇલના બેઝિસ પર તમને મળે, એવું બધાને ના મળે. લોટરી જેવું હોય કે ક્યારે બી અપ્લાય કરી શકો? ના, તમે ક્યારે બી અપ્લાય કરી શકો અને એના ટોટલ 8 ક્રાઇટેરિયા છે. એમાંથી તમારે મિનિમમ 3 મીટ કરવા પડે અને તમારા મિનિમમ 3 ક્રાઇટેરિયા મીટ થાય તો એ લોકો અપ્રૂવ કરે. અચ્છા. તમે અગર H1B માં સિલેક્ટ નથી થયા અને O1 માટે કરી રહ્યા છો, તમે સજેસ્ટ કરશો? યા ડેફિનેટલી. જો H1B અનસ્ટેબલ લાગતું હોય કે તમારે લાઈક કંટ્રોલ જતો રહે, રાઈટ, તમારા હાથમાં નથી લોટરી સિલેક્શન, એટલે O1 એક સારું ઓપ્શન છે એ ટાઈમે. તો મસ્ત ટિપ્સ આપી છે. કોમેન્ટ કરો O1 એટલે તમને લિંક મોકલી દઉં છું. ઠીક છે.